ઈરાન અને પાટણ તહેવારોમાં જેમાંથી આવેલા રવિવારની સવારમાં તબાહી લઈને આવી છે. ઇઝરાયલમાં જે તહેવાર બે ઓઇલના ડેપો પરથી ભીષણ હુમલાના કરતા ગુણગણ સુંબઈ આગના ભટકાવ થતા ઓઇલની પાઇપ લાઇનમાં સંખ્યાબંધ વિસ્ફોટના કારણે 10 લાખથી વધુ વસ્તી ધરાવતા આ શહેરમાં જે ઠેર ઠેર ઓઇલના ફુવારા ફૂટ્યા હતા અને કાળા ડિબાંગ ધુમાડાના આકાશમાં થતા જતા સૂર્યનું પણ ટકાઈ ગયું હતું. જે યુદ્ધમાં 9 દિવસમાં અત્યાર સુધીનો સૌથી મોટો ભીષણ હુમલો તૈયાર છે. નુકસાન પહોંચે છે પરંતુ તે કપરા સામે નબળું જોખમ બદલે વીરને દુશ્મનો દાંત કાઢતી વખતે દેવી સિંધ્યાના ઈરાનના રાષ્ટ્રપતિ જેમાંથી પેજીસ સિતન કહ્યું કે ક્યારે પણ અત્યાર સુધીના જેમાંથી જેટલી તીવ્ર દબાણ હશે તો આકરો જવાબ આપવામાં આવશે. ઈરાનમાં તૈયાર ઉત્તર પૂર્વમાં આવેલા આખાડ સિંહને ઓઇલના ડેપો તૈયાર પશ્ચિમ આવેલા સહારાનમાં ઓઇલ ડેપો પૂરતો કે આયર્ન સ્ટોરેજમાં કેપેસિટી મામલો ઇઝરાયલમાં સ્વીકાર્યું હતું કે ત્યારબાદ સોશિયલ મીડિયા પર તૈયાર ધુમાડાથી પહેલા આકાશમાં ગગનચુંબી વિડીયોમાં ફરતા ઈંધણમાં જેવા આવેલા જેમાં હાનિકારક પહોંચ્યા ગૌરના મોહમ્મદમાં તબાહી જેમાંથી 12 કલાક સુધી આગમન ભડકા જોવા મળ્યા હતા. જે વહેલી સવારે હુમલા બાદમાં રાષ્ટ્રપતિ પેજીરિસ્તાન ખાડી દેશોમાં અમેરિકા મથકો હુમલા તીવ્ર કરાવવાની ધમકી આપી છે. ઈરાનમાં આવેલા જવાબમાં સાઉદી અરેબિયા, યુનાઇટેડ આરબ એમિરેટ અને કતારે કુવૈતે મિસાઇલ હુમલા અને પોઝિટિવ અમેરિકન વિદેશોમાં સામે આવેલા વિડીયોમાં સંસદ સ્પીકર મોહમ્મદ બકીર કલીબેરે કહ્યું યુદ્ધમાં ઓઇલમાં પ્રોડક્ટમાં વધારવા વેચાણમાં પીવા માટે પ્લાન્ટ પર હુમલો કર્યો હોવાનો દાવો કર્યો હતો. જે 9 દિવસ યુદ્ધમાં ઈરાનમાં 1330 લેમ્બોર્ડ અને 300 મોત થવા અમેરિકન સૈનિક 12 ઇઝરાયેલમાં વસ્તીમાં હોર્મુઝ ખાડીમાં જહાજો બંધ કરીને 13 ગામોને તટસ્થ રાખવા બદલ બહેતર અમેરિકા સૈન્ય નારાજગી વ્યક્ત કરી. ઈરાનમાં સવારે મકાન દવાખાના 2000થી વધુ ઇમારતોને નુકસાન. ઇઝરાયેલમાં આર્થિક પાટનગર રવિવારે 10થી વધુ ધડાકા સંભાળ્યા સામે ઉત્તરાધિકારી તરીકે દીકરાના મોં તાબાના ખામેનીની વરણી કરી છે. ઈરાનમાં 16 નિશાને 170 ડ્રોન હુમલા કર્યા અને ત્યારે અંદરની શહેરમાં 100 લોકોના રેશન પ્લાન્ટ સેવાની બહાર લઈ જવાયા.